યથાવત છે, જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. વડોદરામાં રોગચાળાનો કહેર યથાવત છે, જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા છે તથા 2 કેસ મેલેરિયાના નોંધાયા છે. શંકાસ્પદ મેલેરિયાના 954 દર્દીઓ નોંધાયા છે. કોલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઝાડા ઉલટીના 100 કેસો નોંધાયા છે. શહેરમાં રોગચાળો વકર્યો છે, જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે તથા શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ સાથે મેલેરિયાના 2 કેસ આવ્યા છે. શંકાસ્પદ મેલેરિયાના વધુ 954 દર્દીઓ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. તેમજ કોલેરાનો વધુ એક દર્દી આવ્યો છે, જેમાં ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે છે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા ખબર પડી શકે છે. તેમજ શહેરમાં પૂરના પાણી ઓસરતા વિવિધ જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, જેમાં વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે સયાજી હોસ્પિટલના ઓપીડી 18 વિભાગમાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. ત્યારે સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં ચાંદીપુરા રોગના 2 બાળકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જ્યારે ચાંદીપુરમ રિપોર્ટ મોકલવામાં આવ્યો તે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ચોમાસામાં પાણી ભરાવાના લીધે, મચ્છરના ઉપદ્રવના લીધે આ પ્રકારના કેસોમાં વધારો જોવા મળતો જ હોય છે. એ પ્રમાણે એસએસજીમાં પણ દર્દીઓની સંખ્યામાં એ રીતે વધારો થયેલ જ છે અને એના માટે અમે સારવારમાં પૂરતી કાળજી રાખી અને દર્દી સ્વસ્થ થાય એના પૂરતા પગલાં લઈએ જ છીએ. સાહેબ, કેટલા કેસો હશે ઝાડા ઉલટીના? ઝાડા ઉલટીના આશરે 100ની આસપાસ કેસ હશે. વધારે છે એટલે સિઝન પ્રમાણે થોડા ગણાય જ વધારે. સાહેબ, ચાંદીપુરમમાં શું છે? 2 એક્સપાયર છે. ચાંદીપુરમમાં છે 2 એક્સપાયર ગઈકાલે થયેલ છે.